ગૌરી વ્રત એટલે કે મોળાકાત વ્રત. આ વ્રત વર્ષ 2024માં ક્યારે રાખી શકાશે તથા મોળાકાત વ્રતનો મહિમા અને તેની ઉજવણી વિશે જાણીએ વિજયભાઈ વ્યાસ પાસેથી. નમસ્કાર, સૌને જય શ્રી કૃષ્ણ. મારું નામ વિજયભાઈ જય વ્યાસ. આપણે ત્યાં જપ, તપ અને વ્રત એ ત્રણ શબ્દો સાથે જ છે. આ જપ, તપ અને વ્રત એ મનુષ્ય માટે ખૂબ જરૂરી છે. પોતાના પરમ કૃપાળુ ઈષ્ટ દેવતાની કૃપા અને પ્રસન્નતા માટે અથવા પોતાના સાંસારિક કોઈ મનોવાંછિત ફળ માટે, જેને આપણે બાધાખડી કહી શકીએ, એનું શાસ્ત્રીય સ્વરૂપ છે વ્રત. અને વ્રતનો બહુ મહિમા છે. એક સરસ મજાનું વ્રત અષાઢ મહિનામાં આવે છે. આ વ્રત જે બાળાઓ કરે છે, કુમારિકાઓ કરે છે, એને મોળાકાત વ્રત કહેવામાં આવે છે. એનું નામ અલુણા વ્રત પણ છે અને એને ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 17/7/24 એટલે કે અષાઢ સુદ 11થી ચાલુ થાય છે અને 21/7/24 પૂનમના દિવસે એ વ્રત પૂરું થાય છે. આ વ્રત કોણ કરે? તો કે આ વ્રત કુમારિકાઓ કરે છે. પોતાના સુંદર ભવિષ્ય અને પોતાના મનગમતા અને યોગ્ય વરની પ્રાપ્તિ માટે આ વ્રત કરવામાં આવે છે. આ વ્રતનું પૌરાણિક મહત્વ એ છે કે આ વ્રત પહેલા પાર્વતીજીએ કરેલું મહાદેવજીની પ્રાપ્તિ માટે. એમ પણ કહેવાય છે કે સીતાજીએ પણ આ વ્રત કરેલ અને સીતાજીએ પોતાના કુળદેવી ગૌરી માતાજીની વંદના કરેલ. આના નિયમો આમ જોવા જઈએ તો નાની બાળાઓ માટે ખૂબ કઠોર છે, કારણ કે એણે એ દિવસે મોડું ખાવાનું છે, ખારું નહીં, તીખું નહીં, અને માત્ર મીઠા વગરનું ભોજન લેવાનું હોય છે. આ વ્રત કઈ રીતે કરી શકાય? આ વ્રતમાં શિવ અને પાર્વતીનું પૂજન કરવાનું છે, શિવ પાર્વતીની આરાધના કરવાનું છે. બહેનો જવારા વાવે. એવું પણ કહેવાય છે કે 7 પ્રકારના ધાન્ય વાવવા જોઈએ, પણ આપણે ત્યાં મોટા ભાગે ઘઉંના જવારા વાવવામાં આવે છે. એના ઉપર રૂના નાગલા બનાવીને એનું પૂજન કરવામાં આવે છે. આ જે જવારા છે એ શિવશક્તિનું પણ પ્રતીક છે. એને પૂજન કરવાનું છે. આ વ્રતનું ખાસ મહત્વ એ છે કે કુમારિકાઓ વ્રત કરતી થાય, તપ કરતી થાય, એને પોતાના ધર્મ પ્રત્યે રુચિ થાય અને કઈ રીતે અનાજ ઉગે છે એની પણ એને ખબર પડે. અને એ જ્યારે રોજ પોતાના જવારાને થોડા થોડા ઉગતા જુએ છે ત્યારે મનમાં હરખાતી હોય છે. આ વ્રતનો સમય 5 વર્ષ સુધીનો છે. આ કુમારિકાઓ 6 થી 14 કે 15 વર્ષની બાલિકાઓ આ વ્રત કરે. એક કહેવાનું મન થાય કે જમવામાં જો થોડુંક મીઠું ઓછું હોય કે મીઠું વધી જાય ત્યારે જે ગુસ્સે થઈ જાય છે એણે એ વિચાર કરવો જોઈએ કે મારે ત્યાં આવેલા ભાભી કે મારા પુત્રવધુ કે મારા પત્ની એ 5 વર્ષ સુધી મોડું ખાધેલું છે અને એ પણ 5 દિવસ સુધી. તો જે જમવા ઉપરનો જે ગુસ્સો છે કે મીઠું ઓછું છે કે મીઠું વધુ છે એની એને ખબર પડી જશે કે આ કેટલું અઘરું છે. શિવશક્તિનું પૂજન છે અને એ પૂજન કરવાથી આ જે કુમારિકાઓ છે એને મનોવાંછિત સુખ શાંતિ મળે, સંપત્તિ મળે અને યોગ્ય વરની પ્રાપ્તિ થાય. એટલા માટેનું આ ગૌરી વ્રત છે.